જોયું તમે જોયું મારા વાલીડા ગગા શેઠ અને ગોકુળભાઈ કાલ બપોરે મને મળ્યા. મને કે બાપુ દાદા એક ટક તમારે ઘરે ખાવાનું છે. ત્યાં તો રાતે રહ્યા અને રાતે વાળું કર્યા અને પાછા બે હજી નાખોરા ઢળે નાખોરા 10 વાગ્યા તો જાગવાની ખબર નથી પડતી બે માંથી એક ને. બોલો ઈ તો ઠીક પણ મારા ગામમાં એક બીજું નવીન કર્યું છે અને ઈ વાત તો મને કરતા નથી બે માંથી એક. બોલો એ ગોકુળભાઈ એ જાગો જાગો એ ગગા શેઠ એ 10 વાગ્યા જાગો જાગો. હા એ 10 વાગી ગયા. હું બાબુ દાદા એક કામ કરો બાબુ દાદા. એ કાકા શેઠ પગ જોઈને હલાવો ને. બાબુ દાદા કામ વધાર્યું. સા ને ગાંઠિયા લેતા જાવ. તમે તો ગાંઠિયા ખાતા હશો ને પાછા. ગાંઠિયા હા લે તમે ગાંઠિયા જ ખાવ ને. ભાખરી થોડા ખાઈ શકો. પોચા પોચા ગાંઠિયા ખાતા હશો એટલે લેતા હો. ભાખરી તેમ સાવી નો કો. તમે અમારા ગામમાં વાસણ વેચવા આવ્યા છો કે કોઈના વાસણ ઉતારવા આવ્યા છો? ના ના અમે તો વાસણ વેસવા આવ્યા. અમે ક્યાં કોઈના વાસણ ઉતાર્યા? અરે મેં વાત સાંભળી કે મારા ગામમાં તમે વાસણ ઉતાર્યા. કોઈ છોકરીની હેર ઉતારી છે ને? અરે હેર ઉતારી. એટલે જ બાબુ દાદા આયા ધામા નાખ્યા. નકર તો બપોરે વૈયા નો જાત એમની. પણ આયા ધામા નાખ્યા. મારો વાહન થોડો કમી કેમ છે કઈ? હા તો ભાઈ એમાં બીવો હું તમ તારે કાકા શેઠ ની જાન લઈને જવાનું છે આપણે. ગગા શેઠ ની જાન લઈને જાવ. ત્યાં ઓલો ધીંગોય જાન લઈને આવવાનો છે. તમે હાંડો ઉતાર્યો એને કાગળ ઉતારી. હા તો કાંઈ વાંધો નહીં. ભલે તમ તારે થઈ જાય બરોબર ને કાકા શેઠ? ઢીંગાને અમે પહોંચી રહીશું. ઈ નથી માથા ભારે અમે માથા ભારે છીએ. તમે માથા ભરે બે પછી મારે હું સમજવાનું? મારે આ ગામમાં રહેવાનું ન હોય તો મારી માથે ડગડગ ઉભા રહે ને એવા બે છે ભૂરા ભાઈ અને ઓલો ધીંગો. હા તે બાબુ દાદા મુંજાતા નહીં તમ તારે. ઢીંગો માથા ભારે હોય ને તો કાકા શેઠે માથા ભારે છે અને ભૂરાભાઈ માથા ભારે હોય ને તો હુંય માથા ભારે છો. આ ગોકુળ સમજી ગયા? જાન લઈને તો જવાનું જ છે. હવે ભલે માંડવામાં કા બે એના પાળિયા થાય કા બે અમારા પાળિયા થાય. બાકી ધીંગાણું ભલે ત્યાં થઈ જાય. બાપુ દાદા તમે મને હુરેવો છે ને ઉપર ઝૂલવાણી પટારા ઉપર. પણ બાપુ દાદા આખી રાત ખીલ્યું ખૂતી હો વાહામાં મને. ગગા શેઠ હું એકલો ખાટલો એક હતો એ ગોકુળભાઈ ડાળી દીધો. પછી તમને હેઠા તો મારે ઉભા નહીં. એ વાત સાચી છે. તમે ધીંગાણું કરશો તો પછી મારે હું સમજવાનું? એમ ન કરાય. સંપસલા કરી લેવાય. કાંઈ ઈ જાન લઈને આવે અને કાં ગગા શેઠની જાન છોડી જાય. બાપુ દાદા જાન તો મારી જ જશે હો. હા જો એ ધીંગાને ને ભૂરાભાઈને સમજાવવો હોય તો સમજાવી દીજો. નકા જાન લઈને તો લાવવાના જ છે હવે. સમજાવવાની વાત કરું છું. હા એ તમે મોટા છો જો કદાચ નું તમારો સમજી જાય તો. એમ નહીં હાલો હું તમારી હારે આવું. અહીંયા સંપસલા કરી લો અહીંયા. હા તો કાંઈ વાંધો નહીં. હાલો કાકા શેઠ આપણે બે જાવી. હાલો મોટા બેટા. હા મોટા મોટા ધોઈ લો ચા પાણી પી લઈ અને હાલો જઈએ ભૂરાબેન કેબીને. હા તો કાંઈ વાંધો નહીં. કાકા શેઠ તો માટલું પડ્યું પાણી ગળે ભરતા હોય લ્યો. હાલો હાલો. એલા ધીંગા ઓ હું તું આમથી આમ ને આમથી આમ આટા મારશો પ્રેક્ટિસ કરું છું. શેની? આ ગાગર છે ને ફેરા ફરવાના છે ને એની પ્રેક્ટિસ કરું છું. ફેરા ફરવાની પ્રેક્ટિસ કરે તો હવે એમાં પ્રેક્ટિસ ન કરવાની હોય. ઈ તો ન્યાસ આવી ને એટલે ગોર દાદા શીખવાડી દે. ગોકુળભાઈ બોલો ને બાપુ દાદા. આપણે ભૂરાભાઈ આગળ નથી જવું. તો પેલા મારા ભાણા આગળ જઈએ. એ બુદ્ધિશાળી છે. આપણે શું કરવું એનો રસ્તો ઈ કાઢી દે. તમારા ભાણા ઓલા વાલમભાઈ ઈ? હા ઈ મારો ભાણો છે. હા તો બાપુ દાદા ઈ વાત સાચી હો. વાલમભાઈ સે ડાયા અને સે બુદ્ધિશાળી બરોબર એટલે આપણને કઈક રસ્તો ઉજાડશે. વાત ડાયો એમાં કઈ ઘટે જ નહીં. હા હાલો છે હાલો એના આગળ હાલો. મારું બેટું ઓલી કીટુએ કાલ હેલ લીધી એનું શું થયું છે? એ ભૂરી હા ઓલી કીટુની હેલ કોઈ ઉતારી કે નહીં? હવે મને થોડી ખબર હોય એની હેલ કોણે ઉતારી કોણે નહીં. હું પછી કઈ ગામમાં જોવા ગઈ હતી. તો લેવા કાંટો મારી આવું. હવે બે જાવ ને તમારે હું છે હજી એમ કહું છું. લે જાણવું પડે ગામમાં કઈક નવા રામ રામ વાલમભાઈ. લે ગોકુળભાઈ કે છે? રામ રામ. બાપા
આ ભાણા આ તમારા મિત્ર છે કા એલા કાલના આપણા ગામમાં આવ્યો છે ઈ. એમ તઈ તે હું એને એવા થાય કઈ કામે એલા વાસણ અને એવું વેચે છે. હે લેતા જાવ બે ચાર રકીબનું લઈ લેવી એમ ફૂટી ગઈ એ બાપુ દાદા આપણે જે કામે આવ્યા ને ઈ કામ કયો આને બીજું શું કામ ભાણા વાસણ વેચે એનો વાંધો નહીં, પણ વાસણ ઉતારે છે. સમજો નહીં ઓલા ઝીણા દાદા નથી હા એની ઓલી છોકરી હા કીટું એની એ ઉતારી ગગા છે તે. આને ઉતારી લીધી હા જોઈ લે હા હું જોઉં હે ઉતારી લીધી આને. બહુ સારું કર્યું લે હેલ ઉતારી દે. એ એક અમાર ગામની છોકરી હચવાઈ ગઈ. સારું કામ કર્યું ગગા સેઠ, સારું કામ કર્યું કા બાબા હા બાપા. વાલમભાઈ અમારે પેલા વાત સાંભળો હા. હેલ તો કકા શેઠે ઉતારી હા. પણ એક હાંડો જ ઉતાર્યો ઘડો ઓલો ગામમાં ધીંગો રખડે ને એ ઉતારી લીધો અડધું તારે લે બોલ હાવ નવીન થયું અડધી હેલ ઉતારી અડધી ગગા છે ઉતારી અને અડધી ધીંગાએ કેતો હતો હું આને કેતો હતો કે જવા દે મને હા તે હવે છે ને જાન લઈને અમે જવાના છે હા. અને ધીંગાને તમે ના પાડી દે એ એવું ન કરાય ઈ એને હેલ ઉતારી એટલે ઈ ગામમાં ગણાય જ તે વરરાજો અને આમ જો આને ઘડો ઉતાર્યો એટલે ગાગર ઉતારી ઉભા રહો કામ કરો એ તમે ઘડો પાછો ચડાઈ ગયો અને ઓલા કે ગાગર પાછી ચડાઈ દે આખી હેલ ઉતારી પડે હું ઉતારી નાખું હું જો તમે જો ગોકુળિયા જો મોટી બોઈન ગોકુળિયા સેના ગોકુળિયા આનું ઘર બંધાઈ ગયું ને વાલમભાઈ નું ઈ આડો પગ કર્યો જો ગામમાં કોઈનું ઠાવા જ નથી દેતા વાલમભાઈ જો હા ઈ વાત છે હો કકા શેઠ ગામમાં બધા વાંઢા જ રખડે છે તો? આ વાલમભાઈ ગમે ને આડો પગ કરે તો? કોઈનું ઘર જ નથી બંધાવા દેતા ને એટલે પગ નથી આડો કરતો હું હેલ આડી કરું છું તમે મોટી પનોતી સવો પનોતી એમ નહીં ભૂરી હું જે કહું છું જો આને ઘડો ઉતાર્યો ઓલા ધીંગાએ એમ ગાગર ઉતારી હવે ગામમાં બાંધણીના પાયા ન થાય આ તો મેં કીધું તમે બે સડાઈ ગયો અને હું ઉતારી નાખું એટલે સમાધાન થઈ જાય એ મને બધી ખબર છે હો. તમારે શેની એમ કરીને બીજી બાઈ ઘરમાં લાવી છે. એ તમારે બીજા લગન કરવા છે. કરું માર બાપાને ફોન. તારા બાપાને ફોન કર કે ગામમાં બાંધણી નહીં થવા દઉં હેલ તો હું ઉતારીશ તમારે એ લગન તો કર્યા, મારી હેલ તો ઉતારી. હવે કેટલી હેલ ઉતારવીશ તમે? અરે આને સમજાવવાનું ખાલી હેલ ઉતારવાની વાત કરું છું આની એને મેં 4 ફેરા ફેરેલા છે આની મેં હેલ ઉતારેલી છે હેલ હું ઓલી બાઈની ઉતારી લઉં હવે સોપ એ મહેમાન ઘરે આવીને બેઠા ને ચા પાણીનું પૂછતા નથી ને ઠામડા ઉડાડ ત્યાં પણ પેલા અમારું હરખું કરાવો પછી સા મુકાવી તમે અમારું હરખું કરવાનું છો તમારા બેયનું હરખું કરવાનું છો ઈ નથી ખબર ખબર નથી પડતી એ બાબુ દાદા આ તમે કોના ઘરે લાવ્યા એ ગોકુળભાઈ, એ ગગા શેઠ, હવે છે ને હાલો અહીંયા ગામના સરપંચ આગળ જઈ સરપંચને લઈ અને ભૂરાભાઈને કેબી ન જઈ ઈ આપણને કાંઈક રસ્તો કાઢી દે. હા અને પછી હેલ ચડાઈ ગયો એને કે ઉતારી દે વાલમભાઈ એ આંટી ભાઈ બી જલ્દી ને કરા એનું કરે ચાલો હાલો જલ્દી બે હવે બે હા જા હાલો, તમે દીકરા. તમારા ધાનમાં ન આવતો લે એ જગા શેઠ એ સામાની મુચ્ચી લા એ બાબા આવજો ચા પીવા. એ ગગા છે ગોકુળભાઈ આવજો. બાધન છે કે ગામમાં મોટી બાધન છે. આવું ન કરાય ભૂરી તારે આવું ન કરાય હમણાં હું હેલ ઉતારી લઉં ને એટલે સમાધાન થઈ જાય પણ કેટલી હેલ ઉતારવીશ તમે? જાઓ તમે હેલ ઉતારી આવો. જાઓ હું જાઉં છું મારા બાપના ઘરે થેલા ભરીને. ઈ હું નકરી હેલ ઉતારવી. આ બાઈ ગામમાં સુખ શાંતિ નહીં બની રહેવા દો આ કોઈના ગામમાં છે ને ઘર નહીં બંધાવા દે હો. હા ભૂરાભાઈ તલુભાઈ લઈને આવું શું કામ રીંગણ વરરાજો બનાવો હા તે લ્યો આવું મારા વેડા વરરાજો બનવો તલવાર મારી પાસે માગે જાવા દો મને વાલમભાઈ હમણાં આવશે તલવાર લઈને. આવશે ને લાઈન એટલે તો કાંઈ વાંધો ને બે તો વાગવા આવ્યા છો હજી વાર છે. ઉતાવળ જ જો હા ભાઈ હા, તારી જાનમાં જવા હાટું થઈને જો મેં સફારી પહેરી. લે તું તારે ઘડીક પ્રેક્ટિસ લે. મારો બેટો હરખાઈ ગયો. લે આવો વાલમભાઈ, આની હાટું તમે મને ફોન કર્યો તલવારીને આવજો આની હાટું આને આપણે પરણાવવા જવાનો છે. પણ કાંઈક પેલા પૂરી વાત તો સાંભળો વાત શું સાંભળવાની હોય? કાયદેસરની ઢીંગાયા ગાગરી ઉતારી છે ઝીણકા દાદાની છોડીની. પણ ખાલી ગાગર ન ઉતારવાની હોય હાંડો બાકી નો રાખ્યો તમે હા તે હાંડો કોક બીજો ઉતારી ગયો હે તેરી ભલી થાય. એ કોણ છે વાલમભાઈ ઈ તારી માથાનો છે કયો છે ઈ લે બોલ કયો છે ને કોણ છે તું નામ સાંભળી દે ઊભો નહીં રે કઈ નામ દે ગાગર તો મેં ઉતારી ને એટલે ફેરો તો હું જ ફરીશ લે બોલ તાર નામ સાંભળવું છે? તો હા તો ઈ ઓલા ગગા શેઠ છે ગગા શેઠ ગગા સેટ એમ હા એટલે ઈ કઈ વડીનો મૂળો લે આ તો ઢીંગો સેટ પાછો હો. લે એ બગાડું ભાઈ રોતા નહીં આવડે ઓલા ગોકુળ ભાઈ ઝાપટ નાખશે ને તો
કે ગગા શેઠ હા ઓલા ગોકુળભાઈ ગગા શેઠ ઈ. તો ઈ હું આવ્યા થા અહીંયા હવે ઈ બાબુ દાદાના ઘરે ઉતારો હોત છે એનો. હું વાત કરો વાલમભાઈ તો ત્યાં રાત રહ્યા ઈ કઈ ગયા નથી, અહીંયા આવ્યા હતા કઈક વેસવા બધું. હા ઈ નોખું નોખું વેસે ઘણી વાર હાથી ગામમાં આવ્યા ને અમે એને કે થોડી હાંટા મારતી હતી ને ઈ કે મારી હેલ ઉતારો, મારી હેલ ઉતારો. મારી ગાગર કોક ઉતારી ગયું છે, ખાલી હાંડો બાકી છે ને એવું કઈક હતું, કઈક લોસા બધાય તેને ઉતારી લીધું. એ ભૂરાભાઈ બોલ બોલ તમે મૂંઝાતા નહીં. ઢીંગો તમારી આમે છે. તમારા ગોકુળભાઈ ને પોગી રહેવાનું. હું ઓલા ગગાને પોગી રહીશ. એમ ઈ હાસુ હો. લે તાર તો આમ તો આનો મગજ કેમ આવ્યો ખબર? ઓલા ગગા છે ખાઈને જવડા અને ગોકુળભાઈ તમે જવડા એટલે બે જોટી હારી થઈ. જોવાની મજા આવશે હો. દાને ગગા એલા ઘરે જ જવું છે. કોના ઘરે? મેં ગાગર ઉતારી એના ઘરે છોકરીના ઘરે. પેલા બાબુ દાદાને ઘરે જઈ આવો. ન્યા પેલા હરકું સમાધાન કરો ને કે ઓલા નાખોરા ફોડ નાખશે તમારા. વાલમભાઈ તમે સારા મને બેહો. હજી ઢીંગા તમે ઓળખતા નથી. ઢીંગો કોણ છે? કુંભાર વાળો ઢીંગો છો પાછો. આ તો હું તલવાર હું તને નહીં આપું. ના ના તમે તલવાર દઈ જાઓ અરે અમારા નામ આવે પછી હથિયાર કોના હતા એમ. ના ના તમે તલવાર દઈ જાઓ અને તમે જુઓ હું કેમ ઢીંગાને પરણાવું છું ઈ. હાલ ઢીંગા હાલો હું ભાઈરો ઘડીક હું એમ જાન માની આવતો. હું ભૂરી લઈને પછી ડાયરેક્ટ આવું હો. હા બસ સીધા આવો તમ તારે જીનકા દાદાને ઘરે હા હા એ ભૂરી લે કીટું તું ચા લાવું કે ઠંડુ? કાઈ નહીં હો ભૂરી. અને હું તને શું કહું છું, કાલ પછી મારી હેલ ઉતારી હતી હો. હા ઈ તો અમને ખબર પડી કે તારી હેલ ઉતારી. એકના વિનાના બબે જણાએ થઈને તારી હેલ ઉતારી. પણ આખા ગામમાં કોઈ કામ ન કરે ને એવું નવાઈનું કામ તે કર્યું હો કીટું. હા પણ જો ને બે દોઢ ફૂટિયા છે, પૂરા 5 ફૂટના નથી થતા બે. બોલ સાચી વાત છે પણ કોક હોય તો એક જણો હેલ ઉતારે. આ બબે જણાને હું લેવા તે હેલ ઉતારવા દીધી ઈ નથી ખબર પડતી. પણ બે મરદના ફાડિયા કહેવાય હો, એની સિવાય તો કોઈ હેલ ન ઉતારી. બોલ પણ ભૂરી હું તને શું કહું, બોલ બોલ. મારી કોઈ બેનપણી નથી, તું મને તૈયાર કરી દેજે પાછી. મુંજા છું તને મસ્તીનો મેકઅપ કરી દઈશ. અડધો મેકઅપ છે ને ઓલા લાડાની કોરનો, અડધો મેકઅપ છે ને આ લાડાની કોરનો. એટલે વ્યવસ્થિત મેકઅપ થઈ જાય મસ્તીનો. મને સારો આવડે કા મેકઅપ. તમને પણ કઈક શરમ લાગવી જોઈએ. આવું કરવાનું હોય, આવું કરવાનું હોય. ગામમાં ડખા કરાવી નાખ્યા. બે જણા પાસે હેલ ઉતારેલી સીધી આયા લઈને આવ્યા હોત તો હું ઉતારી નાખત. પણ બે મને છેતરીને હેલ ઉતારી ગયા. હે એક કામ કરો, હજી કાઈ મગમાં ચોખા આપણે ભળી નથી ગયા. તમને આટલો બધો ભળભળ્યો છે ને તો હું મારી તાંબાની હેલ લાવી છે ને મારા આણામાં મારા બાપાએ આપી છે ને હા. ઈ તાંબાની હેલ હું આને માથે ભરીને ચડાઈ દઉં અને તમે હેલ ઉતારી લ્યો. હસુ હે હાવ. લેતા આવ જા. હા લેતા હો ઉભી રે લેતા આવ. એ શરમ જેવું છે કે નહીં તને? લેતા આવ લે. તું આન વાડે ચડી ગઈ એમ? તે બે ઘતો કે રાજી ગામમાં ગામમાં ત્રીજું ઘરે કરવું હે? ઈ નો ગાઠી કીટુ છે કીટુ. 5 જગ્યાએ છૂટું કરીને આવી. 2 વરરાજા તૈયાર છે તોય મને હા પાડી. પણ ઓલા બે દોઢ ફૂટિયા છે તો આ મેં તું કાલશે એમ. હાલશે? હા. હા તો હું હેલ લેતા ઉભા અહીંયા બેહી જા તું તમ તારે. અહીંયા ખુરશી હું લે બેઠી છું અહીંયા બેહી જા અહીંયા. લે લે પેલી ભૂરી હવે ખોટું લગાડમાં હું મસ્કરી કરું છું. વાલમભાઈ તો મારા ભાઈ જેવા છે. પણ ભાઈ જેવા છે વાત સાચી પણ એવી મસ્તી કરાય? કોકના હા દર ચડાઈ દો તમારી આવી મસ્તી અને તમારા ભરો હા હું. તમે તો બે ઘર તો કર્યા ત્રીજું સાચું કર લ્યો. અમારે ક્યાં જાવું? પણ મસ્તી કરે છે એમ કીધું એને. હવે ખાટી થામાં બહુ. અરે વાલમભાઈ હું તમને શું કહું છું? હું તમારું ઘર બહુ સારું છે, તો મારા લગ્ન અહીં રાખી દઈએ તો અત્યારે. તે ભાઈ કીધું ને અમને આ તાર ભાઈ જેવા છે એટલે તારા લગ્ન થતા હોય તમારે અહીંયા જ કરાય ને. આમથી અમારું ઘર હમણાં નવું બનાવ્યું એટલે છે ને તાર લગ્ન અહીંયા થઈ જાય. 2 કલાક પછી જાનું આવે હો. હા તો કઈ વાંધો નહીં આપણે તો તૈયારી જ છે હમણાં. ખાલી હું આને તૈયાર કરી દઉં હું તૈયાર થઈ જાઉં. વાર્તા પૂરી. હે હો વરરાજા આમ તો વરરાજા ગામમાં બગડા સટી બોલાવે તૈયારી કરવાની હમણાં. હા આવજો બધા 2 કલાક પછી અમારા ફળિયામ જોવા બગડા સટી બોલવાની છે. બબે જાન આવવાની છે બબે. હા જો એને હરખ નથી બબ્બે જાન આવવાની છે ની. કાલ તો અમાર છાપામાં મારું નામ આવશે તમે જોજો. હા એક લાડીના બબ્બે લાડા, લાડી ઊંચી ને લાડા નીચા. વાહ રે વાહ. જોયા વેકી થાશે, જોજે તો ખરી. જાન તો આવવા દે તું. 2 કલાક પછી મળો અમારા ફળિયામાં હાલો.